ભારતીય હિન્દુ સનાતન સંસ્કૃતિના સંરક્ષણ માટે આજે મહારાજ મૂવીના વિરોધમાં વૈષ્ણવાચાર્ય પરમ પૂજ્ય ગોસ્વામી 108 વાગેશકુમારજી મહારાજના સાનિધ્યમાં હિન્દુ સંગઠનોના આગેવાનો, કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં વૈષ્ણવો એકત્રિત થયા હતા તેમજ મહારાજ મૂવીનો વિરોધ કર્યો હતો। ભારતીય હિન્દુ સનાતન સંસ્કૃતિના ધાર્મિકતા, સંસ્કાર, સંસ્કૃતિ પ્રત્યે ચેડા કરનાર મૂવી મહારાજ ફિલ્મે તાકીદ દૂર કરવા માટે બેઠક યોજાઈ। હર હંમેશ ભારતીય હિન્દુ સનાતન સંસ્કૃતિના રખેવાળ પરમ પૂજ્ય ડોક્ટર વાગેશકુમારજી મહારાજ શ્રીના સાનિધ્યમાં યમુના નિકુંજ હવેલીના સત્સંગ હોલમાં વિશાળ જનસંખ્યામાં વૈષ્ણવ સમાજના અન્ય હિન્દુ સનાતન સંસ્કૃતિ સમાજના આગેવાનોની બેઠક યોજાઈ હતી, જેમાં આગામી દિવસોમાં શું કાર્યક્રમ યોજવા તે અંગેની વિચારોની આપ-લે કરવામાં આવી હતી। પૂજ્ય શ્રી એ જણાવ્યું હતું કે પ્રભુ શ્રી રામ અને કૃષ્ણ સાથે ચેડા કરનારને ક્યારેય માફ ન કરાય, માટે સૌએ સાવચેત રહીને સંગઠિત થઈને મહારાજ મૂવી ફિલ્મનો અનુક્રમાંક તબક્કાવાર શાંતિથી વિરોધ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, યોગી આદિત્યનાથ, અમિત શાહ, નાનામાં નાના કોર્પોરેટરો અને સરપંચો સુધી આ વાત પહોંચાડીને હિન્દુ સનાતન સંસ્કૃતિને લાગણીને ઠેસ ન પહોંચે તે માટે ઉગ્ર રજૂઆત કરવા માટે આવાહન કર્યું હતું। આજ રોજ પરમ પૂજ્ય શ્રીના આગેવાની હેઠળ વિશાળ જનસંખ્યામાં વૈષ્ણવો, હિન્દુ સંસ્કૃતિના સર્વધક આગેવાનો સ્કૂટર રેલી રૂપે વિવિધ પોલીસ સ્ટેશનમાં જઈને આવેદનપત્ર આપીને પોતાનો વિરોધ પ્રદર્શિત કરવાનો હોવાનો સંકલ્પ લેવાયો હતો। રેલીનું પ્રસ્થાન સાંજના 7 કલાકે સુખધામ હવેલીથી નીકળીને પાણીગેટ પોલીસ સ્ટેશન અને અન્ય પોલીસ સ્ટેશનના વિવિધ કાર્યકરો જઈને વિરોધ વ્યક્ત કર્યું હતું। લેખિતમાં આવેદનપત્ર આપનાર હોવાનું જાણવા મળે છે અને રેલીમાં સૌને જોડાવા માટે પણ આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે। આયોજન બેઠકમાં યુવા કોર્પોરેટર નૈતિકભાઈ, દક્ષેશભાઈ ડેક્સ્ટ, જાગૃતિબેન કાકા, પૂનમબેન શાહ, સમસ્ત વૈષ્ણવ વણિક સમાજના આગેવાનો જોડાયા હતા। ખૂબ જ દુઃખની વાત છે, સનાતન હિન્દુ ધર્મ ઉપર જે રીતના આક્રમણો, જે રીતની પરિસ્થિતિઓ આજે ઊભી કરવામાં આવી રહી છે, જો કે હિન્દુ ધર્મ 5000 વર્ષથી આ બધું સહન કરતા આવ્યા છીએ અને આગળ પણ સહન કરવાનું જ છે, એવી પરિસ્થિતિની અંદર મહારાજા નામથી એક ફિલ્મની શરૂઆત થવા જઈ રહી છે અને ધર્મના, હિન્દુ સનાતન ધર્મના વિભિન્ન પાસાઓને ધ્યાનમાં રાખી અને વગોવવાનું પૂર્ણ રૂપેણ પ્રયત્ન આ પિક્ચરની અંદર કરવામાં આવ્યું છે। એ ખરેખર સનાતન હિન્દુ ધર્મ માટે એક બહુ જ દુઃખદ ઘટના છે। જે વ્યક્તિ દ્વારા અને જેના પ્રમોશન માટે આ પિક્ચર બનાવવામાં આવ્યું છે, એ બંને હિન્દુ નથી એટલે એની વધારે નોંધ લેવાઈ રહી છે। આપણે બધું ઘણા સમજીએ છીએ, મારે આ વિષયમાં બહુ વધારે કહેવું નથી, કારણ કે મીડિયામાં ખૂબ સુંદર રીતે દરેક વ્યક્તિઓ રજૂઆત પોતપોતાની રીતે કરી રહ્યા છે। સોશિયલ મીડિયા પર અત્યારે ભરપૂર આનો વિરોધ આવી રહ્યો છે। અમે તો એટલું જ કહેવા માંગીએ છીએ, સમજાવવાથી, સરળતાથી, સહજતાથી આ કામ પૂર્ણ થાય તો સારું છે। ક્યાંક અમને કોઈ બીજા પગલાં લેવાની જરૂર પડે તો એમાં પણ અમે પાછળ નહીં હટીએ એવું મને લાગે છે। આવતીકાલથી અમદાવાદમાં એક મહારાજ શ્રી આમરણાંત ઉપવાસ પર બેસવાની જાહેરાત કરી છે। અમે બધા પછી એ લાઈન પર પણ જવા તૈયાર થઈશું। જો સનાતન ધર્મમાં આ પ્રકારનો બગાડ યુવાન પેઢીને સમજાવવામાં આવશે તો નિશ્ચિત રૂપથી અમે એનો વિરોધ કરીશું। ધર્મ અને સંસ્કૃતિ એ દરેકના પોતપોતાના રીતે હોય છે, એમાં કોઈને પણ હસ્તક્ષેપ કરવાનો અધિકાર નથી। જ્યારે આ પ્રકારની ફિલ્મો બની રહી છે, આ પહેલી ફિલ્મ નથી, સનાતન ધર્મ ઉપર આવી અનેક ફિલ્મો બની છે કે જેને સનાતન ધર્મ તોડવાની પ્રયત્ન કર્યો છે, પણ હું છાતી ઠોકીને કહી શકું છું કે 5000 વર્ષથી આવા પ્રયત્નો થતા રહ્યા છે અને એ પ્રયત્નોની કોઈ અસર સનાતન ધર્મ પર પડી નથી। કારણ
સનાતન ધર્મ એ ભગવાનનો ધર્મ છે, સનાતન ધર્મ એ ભગવાન રામ અને કૃષ્ણનો ધર્મ છે, એને ક્યારે પણ કોઈ આંચ આવવાની નથી. પરંતુ વ્યક્તિના વિચારોમાં, વ્યક્તિના ભાવમાં, વ્યક્તિના મસ્તિષ્કની અંદર એક વિવિધતા ઉત્પન્ન થાય એવી પરિસ્થિતિ આ ઊભી થઈ છે. તો એના માટે સમગ્ર વૈષ્ણવ સમાજ, સમગ્ર સનાતન ધર્મના ધર્મપ્રિય વ્યક્તિઓ આજે વિરોધના મૂડમાં આવીને અને ધર્મનો વિરોધ, આ પિક્ચરનો વિરોધ કરી રહ્યા છે. એનો હું આપ બધાને ખાસ આગ્રહપૂર્વક કહીશ કે આ પિક્ચરનો વિરોધ થવો જોઈએ, નહીં તો ભવિષ્યમાં આવી પિક્ચરની હરોળ તૈયાર થયેલી છે. એક પછી એક ધર્મને નષ્ટ કરવાનું કામ હવે પિક્ચરો દ્વારા થઈ રહ્યું છે. એ ખૂબ દુઃખની વાત છે. સરકાર આમાં જાગે અને આના માટે કંઈક કરે એવી સરકારને અમારો ખાસ હૃદયપૂર્વકનો આગ્રહ છે.